નિવેદન પર તેમના ભાઈનું નિવેદન સામે આવ્યું છે। રાકેશભાઈ અમૃતિયાએ નિવેદન આપ્યું, 70 લાખ નથી મળતા, ખોટું બોલવાનું બંધ કરો, અમારે 70 થી 80 લાખ નથી જોતા। તો રાકેશ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે, અમારે 4 થી 6 ગણા જોઈએ છે, તો તમારે આપવા હોય તો આપી દો, નહીતર થાંભલા લઈ જાઓ। તો રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે વીજપોલ સામે ખેડૂતોને 70 લાખનું વળતર આપવામાં આવે છે। બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો। હું ભાજપમાં લોકોને જ કરતો, અહીંયા હોય તો હાથે જ કહું, હમણાં થાંભલા પર હોય તો મારો વજન 2 કિલો વધી ગયો, કીધું ને અહીંયા એ બોલ્યો ને। અને અહીંયા રજૂ થાંભલામાં તમને હજી 90 લાખ છે, આટલું દેખા પછી 80 લાખ રૂપિયા એક થાંભલાને આપવાના। બોલ કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો કા જમીન તમે લઈ નથી જવાના। જેમ અમે આમ સોબરીને ધોકા વધારે મારે, કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં। 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો, એક થાંભલો નાખી 4 નાખી 70 લાખ એના વાઇટનો છે, જમીન તમારા ખાતે છે નહીં। એટલે કહેવાનો અર્થ છે કે સરકાર બહુ પોઝિટિવ છે। મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રી શ્રી, મારા ભાઈ શ્રી અને કલેક્ટર શ્રી ખેડૂતને 70 લાખ રૂપિયા દેવાની વાત થઈ, પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી। બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ। જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો હો, એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી। બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ। જો 200 કંઈ 65માં અમારે લક્ષ્મીનગર જો લાઇટું થાય તો 765 આવશે, એટલે તાર નીકળશે એમાં અમારે કંઈ થવાનું નથી। અને બીજા નંબરમાં કાંઈ એટલે અમારે કંઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની, તો પછી તમારા થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા, અમારે તમારે જ્યાં રાજ્યમાં દો ત્યાં નાખો, અમારે નથી જોતી। અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી। તો બીજી તરફ